હીરીએ હીરીએ હે ગાઈઝ, જય શ્રી ગણેશ, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ હિરીએ બ્લોગ. તો ગાઈઝ, આજે છે બીજું નોરતું જે બ્રહ્મચારિણી માતાજીને સમર્પિત થાય છે. એન્ડ કાલે હતું ફર્સ્ટ નોરતું જે શૈલીપુત્રી માતાજીને સમર્પિત થાય છે. આપણે આમ તો ખબર છે કે 9 નોરતા હોય છે ગુજરાતમાં જે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, એ તો બધાને ખ્યાલ જ છે. અને આઈ હોપ કે તમે કાલનો બ્લોગ જોયો જ હશે. સો ફ્રેન્ડ્સ, આઈ એમ વેરી એક્સાઇટેડ કે હું મોર્નિંગ બ્રેકફાસ્ટ સાથે જ મારો ફર્સ્ટ બ્લોગ એન્જોય કરતી હતી. પછી બસ જે આપણે ડેઈલી રૂટીન કરતા હોય તે જ ફોલો કર્યું. સો આજે જમવામાં તો વાલ બટેટાનું શાક, દૂધીનું શાક, કાકડી, હળદર જે મને નથી ભાવતી, દેન દહીં, ભાત એન્ડ છાસ. ઓનલી મારું નહીં, ઓલ ઓવર ઇન્ડિયાનું ફેવરેટ ટીવી શો તારક મહેતા જોતા. દેન વી હેવ ટુ ડુ જમ્યા પછીનું કામ, ઇટ્સ મેન્ડેટરી, યુ ઓલ નો. દેન ભાઈ સ્કૂલેથી આવી અને એઝ યુઝ્યુઅલ બ્લોગ જોવા બેસી ગયો હતો. જેન્યુઅનલી મને આ ટાઈપનું વેધર બહુ જ ગમે છે. અત્યારે વાગ્યા છે 4:30 અને હું મમ્મી માટે અને ભાઈ માટે ચા બધું રેડી કરું છું. हेलो, अभी बजे हैं शाम के 6:30 और मम्मी बना रही है पुडिंग. इट्स माय फेवरेट. मेरी फरमाइश पर और मैंने मम्मी से कहा कि मुझे मीठे खाने की क्रेविंग हो रही है, तो मम्मी ने झटपट से पुडिंग बना दिया. बट गाइस, सो सॉरी कि मैंने जब फ्रिज में ठंडा करके पुडिंग खाया तो वो क्लिप लेना ही भूल गई. सो सॉरी. ડ્રોઈંગ ઇઝ માય ફેવરેટ હોબી. લગભગ એક ડ્રોઈંગ હું રોજ બનાવું જ છું, ક્યારેક જ મિસ કરું છું. આફ્ટર ઓલ, ડ્રોઈંગ ઇઝ માય પેશન. અત્યારે સાંજના 7:30 વાગ્યા છે. હું ને મમ્મી માતાજીની આરતી કરીએ છીએ. આજે રાતે છે જમવામાં ખાટિયા ઢોકળા. અત્યારે વાગ્યા છે રાતના 9:30. ભાઈએ રીડ કરી લીધું છે, તો હવે અમે જઈ રહ્યા છીએ ગરબા એન્જોય કરવા. It's been too long now. I think that I want a second guess you, a second guess me, a second guess them. Don't second guess me. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. So come a little closer, but don't hold your breath. Silence in the background, violence in your eyes now. Remember that time you gave your heart to me. Remember that time when life was like a dream. You know what I know. You know what I know. I need to hold you close to me. ગાઈઝ, આ તમને ખ્યાલ જ હશે કે કાલના બ્લોગમાં મેં કીધું હતું કે મારે લેગ પેઇન છે. સો ગાઈઝ, આજ માટે આટલું.
મળીએ બીજા નવા બ્લોગ સાથે. એન્ડ તમે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.